પ્રેઝન્ટ મોમેન્ટ અને પ્રેઝન્સ વચ્ચે શું ફર્ક છે? કાંઈક દાખલા સાથે સમજાવી શકો તો? એટલે પ્રેઝન્સ છે એ હોવાપણું છે. પ્રેઝન્સ છે એ શુદ્ધ કોન્શિયસનેસ છે, અને એ શુદ્ધ કોન્શિયસનેસ માંથી અત્યારે આપણે હવે એ શુદ્ધ કોન્શિયસનેસ છે એ અવેરનેસ બને છે, એ એટેન્શન બને છે, અને એ એટેન્શન પદાર્થમાં, વ્યક્તિમાં, આગ્રહમાં, માન્યતામાં ફસાઈ જાય છે. આ એટેન્શન ફસાઈ જાય છે. એટલે હવે આ એટેન્શન છે એ જે જગ્યાએ ફસાયેલું છે એને કાઢવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરશે? પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રકાશ છે જે કોન્શિયસનેસ તરફ આપણને લઈ જશે. એટલે આપણે જેટલા અંશમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશું એટલા અંશમાં કોન્શિયસનેસની વચ્ચેના આવરણો છે એને સમજી શકશો. આપણા આગ્રહો, આપણી માન્યતાઓ, આપણું ઇરિટેશન, આપણો ક્રોધ, એ બધાની ખબર પડશે.